નમસ્કાર દર્શક મિત્રો, પ્રાદેશિક ન્યૂઝમાં આપની સાથે હું પાર્થ વેલાણી. હળવદમાં આંતરરાષ્ટ્રીય મોબાઈલ ફોનનું એક સૌથી મોટું કૌભાંડ જે ચાલી રહ્યું છે, જે કાચા બિલથી જે જીએસટી ભર્યા વગરના મોબાઈલ ફોન જે બેફામ રીતે વેચવામાં આવી રહ્યા છે અને ગ્રાહકો દ્વારા એને ખરીદવામાં પણ આવી રહ્યા છે. અને આ જે આવડું મોટું કૌભાંડ ચાલી રહ્યું છે, છતાં પણ જીએસટી વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની એની ઉપર કાર્યવાહી કરવામાં આવતી નથી ને કોઈ પોલીસ દ્વારા પણ આની ચેકિંગ હાથ ધરવામાં આવતી નથી. અને જો એની ચેકિંગ હાથ ધરવામાં આવે તો સૌથી મોટું કૌભાંડ હળવદમાંથી સામે આવી શકે એમ છે, કારણ કે જે લાખો રૂપિયા કરોડો રૂપિયાનું જે મોબાઈલ ફોનનું જે નેટવર્ક આ ચાલી રહ્યું છે અને એને જે ઊંડાણપૂર્વક જો તપાસ કરવામાં આવે તો આ ઘણું બધું રહસ્ય આનું બહાર આવી શકે એમ છે. કારણ કે આ જે કાચા બિલ બનાવી અને મોબાઈલ ફોન જે વેચવામાં આવી રહ્યા છે, જેના લીધે જે ટેક્સની ચોરી પણ કરવામાં આવી રહી છે. બીજેડનું આપણે કૌભાંડ જોયું, 5,000 કરોડના જે કૌભાંડો હતા, એમને પણ જે ઘણા બધા આઈફોનો ખરીદ્યા હતા, 10,000 જેટલા આઈફોનો જે ખરીદ્યા અને એમાં પણ એને ટેક્સ ભર્યાના હતા. એને પણ એટલું બધું જે કૌભાંડ આચરેલું હતું, પણ એ તો શું મોટી પાર્ટી હતી જોકે, પરંતુ હળવદ તો આવડું નાનું સેન્ટર કહેવાય અને હળવદમાં પણ આવી રીતે આટલી બધી ચોરી કરવામાં આવતી હોય અને જે મોબાઈલ ફોનનું આટલું નેટવર્ક ચાલતું હોય તો એની ઉપર જે જીએસટી વિભાગ અને પોલીસ દ્વારા ઊંડી તપાસ કરવામાં આવે તો બહુ મોટો કૌભાંડ ખુલી શકે એમ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. અને ખાસ તો જે હળવદ શહેરમાં પણ આ ફોનનો ખૂબ જ ચર્ચાનો વિષય બની ગયો છે. નમસ્કાર.